ટ્રેડિશનલ ડીશ છે આજે કાઠિયાવાડી અડદની દાળ ને રોટલો. બરાબર. આખું ફૂલ મેનુ જોરદાર છે. મજાના અડદની દાળ છે એ પાછી કેવી તાળીની અંદર છે, સરસ મજાના આપણા દેશી કાઠિયાવાડી કાંદા, અને એ તે પાછું બોગરીની અંદર. તમે વિચાર કરો, આપણે દેહમાં જે બોગરી વાપરતા ને એ જ બોગરી અમે વાપરીએ છીએ. અને આમ કહેવાય મસ્ત, આમ વાડીમાં કેમ ભાતું ખાતા હોય એવી સરસ મજાની આમ કહેવાય ને રગડા જેવી કે શું કે રાબડા જેવી રગડા જેવી છાશ કહેવાય ને. અને એમાંય તે સાથે જો મરચાની ચટણી આખી આ બનાવેલી ખાંડી રહ્યો પાછી, અને એ એવી મજા આવવાની છે કે વાત પૂછો. આજ આપણું ફેવરિટ ખાવાનું છે. આજ આગળ શૂટિંગ હતું ને તોય કીધું હાલો ઘરે ખાવા જાવ ગમે એમ થાય, એ મજા આવી જવાની છે. હા હા હા. એ આ ઘરવાળી આટલું બહાર તો આપણે કહેવાય ને ખારું ખાવાના વખાણ કરતા હોય, પણ આજે મજા આવી ગઈ. હજી તો ચોળીને ખાવાનું. હા, અડધો રોટલો આમાં આવી જાય, પછી આપણે ખાવાનું છે ચોળીને. ચાલો આજે અમે જો નીકળ્યા છીએ. દરરોજ હમણાં તો એક ટ્રીપ હોય ને એની જેવું છે. અત્યારે બે છોકરાને અનિરસ ક્લબમાં જવું છે, તો બેયને પહેલા ત્યાં ડ્રોપ કરી દઈએ અને પછી આજે જિંદગીમાં પહેલી વાર દીપક રાજા આવે છે મારી સાથે કરિયાણું લેવા. એટલે પહેલાના જમાનામાં કેવું દુકાનમાં વસ્તુ લેવા જાય એટલે એમ કે કરિયાણું લેવા જાવું, પણ આજે મોલમાં જઈએ પણ લેવાનું તો કરિયાણું જ છે. તો ચાલો આપણે કરિયાણું શું લેવાનું છે, કેટલું ઘટે છે, અને એને લઈને જઈએ તો ખ્યાલ આવે ને કે ઘરમાં કેટલી કેટલી વસ્તુ જોતી હોય ને કેવા આપણે એકલા જઈએ ત્યારે કેટલું લઈને આવતા હોય. ચાલો લઈને જવાનું છે અનિરસ ક્લબમાં. બાય બાય. અમારું કહેવાય ને ફેવરિટ રસ્તો છે, એકદમ ગ્રીનરી છે. અને અમારી આ સોસાયટી જૂની હરિદર્શન સોસાયટી આવી છે. અમે પહેલાં અહીંયા રહેતા હતા, અને હવે તમને ખબર છે ક્યાં રહી છીએ, ને નવું એક સરપ્રાઈઝ છે બધા માટે. એક બહુ મસ્ત જગ્યાએ અમે ઘર લીધું છે, અને ક્યાં લીધું છે એ બધું આપણે વિડીયોમાં જોશું. ટૂંક સમયમાં ઘણું બધું આપણે અપડેટ કર્યું છે લાઈફમાં. અને અમારી બાજુમાં જ તે ડીમાર્ટ છે, પણ હવે ઘરવાળીની ઈચ્છા એવી છે કે આપણે ત્યાં નહીં પણ બીજી જગ્યાએ જાવી છે, ફ્રેન્ડની ત્યાં શોપિંગ કરવા માટે, જ્યાં અત્યારે ઓફરે બહુ ચાલે છે. મારા સારા એવા ફ્રેન્ડ છે, અને બહુ મોટો મોલ છે, એમના 2-3 મોલ છે. તો આજે આપણે ત્યાં શોપિંગ કરવાનું છે. તમને બતાવું કઈ વસ્તુમાં કઈ ઓફર ચાલે છે. 31 તારીખ સુધીની ઓફર હતી, હવે 3 દિવસ હજી ચાલશે, જોઈએ. અને લોકેશન નાખી દઈએ. કઈ બ્રાન્ચે જવું છે આપણે અમરોલી વાળી બ્રાન્ચે જવું છે. મોટા વરાછા ને તો દૂર પડે. અમે અત્યારે અડાજણ થી નીકળ્યા છીએ ને હવે જઈએ છીએ અમે અમરોલી. ગયા છે અમે પોકેટ સ્ટોરમાં, જેમાં ઘરવાળા પરાણે આપણે હારે આવ્યા છે. ભવ્ય બચત લખ્યું છે. હવે જોઈએ આપણે કે આપણે આમાં કેટલી બચત થાય એમ છે. ભાઈ પોકેટ સ્ટોરમાં અત્યારે ઓફર ચાલે છે. અને શું લેવાનું છે? પાવડર લેવાનો છે. વિચાર લે. આ બેગ મૂકી એ તો મૂકી દે ઓલામાં. બસ જોઈએ કેટલું કરે શોપિંગ. કેમ થયું છે ને? હાળા સાહેબનો ફોન આવ્યો છે. ફોન ઉપર વાત ચાલુ છે અત્યારે. કેમ રહી તારી ઓફર ને બધું વ્યવસ્થિત છે? કેવું છે? કયાનીમાં નાના નાના જે હતા એ ટાઈપના છે ને? ક્વોલિટી સારી છે બધી. નો લીધું રેવા દે.
ખાખરા કોણ ખાય છે? પીઝા બનાવી દે એમ? હા મતલબ એવો એ વાત સાચી છે. બીજાને તો ખાવા દેવું પડે. બહુ સાચી વાત છે. મસાલા ખાતા હોય ને ઓછી ક્વોન્ટિટીમાં ટ્રાય કરી. કયા કયા ફ્લેવર છે? મંચુરિયન ખાખરા ટ્રાય કરું. એમાં પાણીપુરીના છે, મેથીના છે, જીરાના છે, બહુ બધા અલગ અલગ ફ્લેવર છે. મને એવું લાગે છે કે સાદા ખાખરા મંચુરિયન ખાખરામાં મંચુરિયનમાં આપણે પીઝા બનાવશું. જે બનાવશે એ ખાશે. ફરસાણમાં બહુ બધું છે. મારા ઘરે એટલા બધા ચટપટિયા છે ને કે ઘરનું કોઈને ભાવતું નથી. એટલે આ પોસ્ટપોન. હાલો હવે સીધું જ લઈ લો. મેકેનમાં લઈ લો. મેકેનમાં ગાડી લઈ લો. મારે છે ને મેકેનના બોલ લઈ લ્યો. ફ્રેન્ચ ફ્રાય લઈ લ્યો. આ રહી ફ્રેન્ચ ફ્રાય નાખી ચાલો આરે જા અહીંયા હારીશ. હાલો ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવામાં જ નાખે. આમાં છે જ ને વચ્ચે લઈ લે. તો એમાંથી લઈ લે મોટું પેકેટ હોય તો. તોડફોડ કરો તોડફોડ કરો. હું લીધું નહીં થઈ રહે. એક ઉપર એક ફ્રી છે લઈ લો. બીજું જો ઘણી વસ્તુ છે આમાં. નહીં ખબર. પાવ ને રગડો અને ચવાણું નાખીને નામ ભૂલી ગયા. હા બોલો ને. નથી યાદ મને. ખાવાનું બધું બહુ યાદ આવે. નામ નો યાદ આવે. નામનો યાદ આ કેમ હતો? પ્લાન હતો ઠીક. પણ કાંઈ નહીં, હમણાં કામ બહુ છે તો નવી plan કરી. સિંગ લેવી હોય કે નાના ડાળિયા લેવા હોય તો દાળિયા છે તમે quality ના કંઈ લેવું. સિંગ હારી હોય તો નાનું પેકેટ આ નાનું જ છે. લઈ લઈએ તમે મને બે ખાશો. મને તો સિંગ ભજીયા સિંગ ભજીયા છે જ નીચે ત્યાં. આવી જાઓ. હારી નીચે સિંગ ભજીયા ખાશું. એકને સિંગ ભાવે ને એકને સિંગ ભજીયા ભાવે. અમારું કમ્યુનિકેશન કેમ હાલે તે અમને જ ખબર છે. હકાવવું પડે. ક્યાં જાવ કહેતા? પણ વાંધો નથી, ગાડી હાલી ગઈ. હાલો બટર લેવું હોય ચીઝ લેવું હોય. બટર તો છે અને નથી લેવું, ચીઝ પણ છે ફ્રીજમાં. એમ તો કંઈ ખાલી ખાવાનું નહીં. સ્લાઈસ ચીઝ સ્લાઈસ છે છે ને? સારું. આપણે વિદેશમાં હતા ત્યારે બસ આના ઉપર જ આપણું જીવન હતું. ચીઝ પણ ત્યાં frozen. ચીઝ લઈ લેવાની, બટર પનીર. ભારત જેવી મજા નહીં. ભારતમાં જ્યાં ફૂડ મળે એ આ ફ્રોઝન ફૂડ ખાઈને થાકી ગયા હતા. એટલે હવે ફ્રોઝન ફૂડ બધા ફ્રોઝન ફૂડ જ છે. છોકરા favorite. લઈ લે. કઈ કંપનીની છે? આ બહુ મારા છોકરાઓને ભાવે. અમારા ઘરે 6 છોકરાઓ છે ને 6 ને સ્પેશિયલ લઈ લે. ઉનાળામાં તો ત્રણેય ઘર હાટું લઈ લે. પેપ્સી. 3 લઈ લઈએ. કોકોની લેવી છે? પેપ્સી કોકો જ મીરા હોય તો વધારે સારું. ભાવે. કોકો વધારે મધુરમની છે ને? ભાવે. મધુરમે સારી છે. એક કંપની અલગ છે. એક કંપની અલગ છે. કાઢ નાખ. આ મધુરમ છે, આ મધુરમ છે, આ અલગ છે. આ મધુરમ. મધુરમ છે. સારું ડન છે. રેડી? લેવાઈ ગયું બધું? બાકી હવે કંઈ બાકી અહીંથી વહી જા. તમારે તો પાછળ જવું ઠાડી વળે અમારી. 1 કિલો વાળો 15 કિલો વાળો 1 કિલો વાળો 1 કિલો વાળો 15 કિલો વાળો ફટાફટ બોલો. ઘણી શોપિંગ કર્યું હોતે. ગાડીમાં ગાડી મૂકી દઈએ એમ. હાલો. વસ્તુ હોય કે મોંઘું હોય, લેડીઝોને શોપિંગ કરવા માટે ખાલી છૂટા મૂકવાના તો બાસ્કેટ ભરાય જ જાય.
અહીંયાથી ને ઘણી બધી શોપિંગ કરી લીધી અને ખરેખર વસ્તુ બહુ સારી હતી. એવું નહીં કે ઓફરમાં જ તે, પણ પ્રાઇઝમાં ઘણું બધું ડિસ્કાઉન્ટ થાય એમ છે. તો ચોક્કસથી પોકેટ સ્ટોરમાં એકવાર વિઝિટ લેજો. અને ફૂડ આઇટમ છે કે ઘરમાં આપણે જે જોતું હોય, જેને ચોખ્ખી ભાષામાં કહેવાય કરિયાણું, તો ઘર વખરી બધી જ વસ્તુ અહીંયાથી મળી રહેશે તમને. મેન તો ક્વોલિટી સારી હતી બધી. ક્વોલિટી સારી હતી. એમાં ફરસાણ ને બી બધું સારું છે કે આપણે પેકેટ્સમાં કોઈ પણ વસ્તુ ફૂડ માટેની ખાવાની જે લઈએ છે એની બધાની ક્વોલિટી સારી છે. અને ઓફર તો છે જ તે, એટલે જેને ઓફર માટે આવતા એના માટે અવાય છે, ક્વોલિટી માટે લેવું એના માટે અવાય છે. અને સ્પેશિયલ પાર્કિંગ થઈ શકે ને એવી જગ્યાએ અમે સ્પેશિયલ આવ્યા હતા. ઉપર માળ હતો અને ઇન્ડિયાનું માર જવાનું હતું. હાલો તો પ્લાસ્ટિક વેર માટે તમારે જવું હોય તો ઉપર જઈ આવો. જઈએ હું આવ્યો પછી. અલે જા પ્લાસ્ટિક વેર છે ઉપર. તો હું એ તો વિચારતી જઈએ જાવ આવ્યો પછી. હાલો હાલો આપણે થોડુંક બાકી રહી ગયું છે. અહીંયા બહાર નીકળ્યા પછી મને દેખાણું કે પ્લાસ્ટિકની વસ્તુ સારી મળે. તો આપણને તો કેવું હોય કે નાના મોટા ડબ્બા ને આ તે અને કિચન માટે કંઈક લેવું હોય તો હું વિઝિટ કરી આવું. પાછી જાઉં. રેકોર્ડિંગ શરૂ થઈ ગયું છે અને ગુડ મોર્નિંગ નવા દિવસ માટે. ગુડ મોર્નિંગ નવા દિવસ માટે. મારા બે સિંહો હજી હુતા છે, જો આરામમાં છે હજી એને કહેવાય ને હવાર નથી પડ્યું. અને મારી વાલી અત્યારમાં જો મોડું થઈ ગયું છે ને તો શું કહે છે, ખીજાવે છે. નાના છોકરાને ખીજાતી ભાઈ. એક અમારા ઘરમાં એક એવી વસ્તુ છે કે નવા ઘરે લઈ જાવી નથી લઈ જાવી એને માટે કહેવાય ને બહુ મોટી ડિસ્કસ ચાલે છે. કારણ કે સવારના 8 વાગ્યાની વાત, નાઈ ધોઈને નાસ્તો ખાલી કરવો હોય તો તૈયાર નથી થઈ. બહુ નડે ત્યાં ઈ જાય નહીં તે કામ. ખાટ હશે ને તો જ આપણે તમે વિચાર કરો, લગ્નમાં ખાટ ગિફ્ટમાં લીધી હોય તો ઘરવાળી અને ખાટ બે હારે આવ્યા હતા. અત્યારે તો છે ને ખાટ કા ખાટ રહે ને કા તો ઘરવાળી. ના ઘરવાળી રહેશે ને ત્યાં ખાટ તો ઘરવાળી રહેશે એવું લાગે છે. એક જ જશે એવું. ભાઈ બહુ અઘરો ડિસિઝન છે. હવે શું કરવું એનું વિચારવું પડશે, કારણ કે ખાટ વગર મજા નહીં આવે, ઘરવાળી વગર મજા નહીં આવે. એટલે બેની જરૂરિયાત છે. એક ઘરમાં બે નહીં રહે. તો ભાઈ અમે બધી લેડીઝ ને ખબર છે, કોમેન્ટમાં લખજો કે જ્યાં સુધી ઘરવાળા ઘરની બહાર ન જાય ને કોઈ કામ ઉકલે નહીં. તો હાલો આપણો દિવસ કહેવાય સ્ટાર્ટ થઈ ગયો છે ને આપણે જે કહેવાય ને એક મટીરિયલ આવ્યું છે અને પાર્સલ લેવા જવાનું છે. તો ચાલો આપણે લઈ આવીએ અને મળીએ પાછા. આજે અત્યારે અમે ઘરેથી નીકળીને અમે જઈએ છીએ પાસોદરા એરિયામાં. શાળા સાહેબ મકાન લેવાનો પ્લાન કરે છે, તો મકાન જોઈએ કેવું છે કેવું નહીં અને એના ઉપર ડિસિઝન લઈએ કે ભાઈ શું સજેશન આપવું. હું કેવું છોકરાઓ? અને આરો આટોય મરાઈ જાય. વરાછા બધા ફરવા નીકળ્યા છે અમે અને રવિવાર છે, રજા છે, વેકેશન છે. શું કેવું છે એનું તારું? કાઈ નહીં, હવે પેલા જોઈએ ઘર કેવું છે. કેવું છે એમ, બરાબર ને? અને જાય ને પછી આજે સન્ડે છે તો આજે કહેવાય ખાઈ પીને જલસા તો હોય જ તે. સુરતીને ભલે આખું અઠવાડિયું ગમે એટલા જલસા કરીને ખાય, પણ રવિવારે તો મજા કરવા જોઈએ જ તે. અને આજ બાય હારે છે એટલે કહેવાય ને મિત્તલની ઘરે જવાના છીએ અમે, મામાની છોકરીની ઘરે. પ્લાન એવો છે અને બીજા એક બે ઘરે બેસવા જવાનો વિચાર છે. આજ રજા એટલે કહેવાય ને આજ બધા ફેમિલીને મળી જ લેવાનું. વર્ષમાં બધાની ઘરે એક વાર તો કમ્પલસરી જવાનું જ. બરાબર ને? જવાનું જોઈને મારા ભાઈ ઘરે જાય તો મારું મોઢું મોટું થઈ જાય. પાટિયા જેવું મોટું નહીં, પાટિયા જેવું મોટું થઈ જાય. થઈ જ જાય ને, બરાબર ને? લાઈનમાં ઉભા તમે લોકો હું ખાવા માટે, પાણીપુરી ખાવા માટે. सिल्वर कटोरी में खाएंगे. चांदी का भाव. ભાઈની સ્પીડ હારી છો કાકા નાખે.